નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન। રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 79 સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રામપુરા મોટા પ્રાથમિક શાળા ખાતે ધાનેરા તાલુકા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમના સહભાગી થઈ તિરંગાને સલામી આપી રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં મામલતદાર શ્રી જે.આર. મહેતાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। આ પ્રસંગે રાજકીય આગેવાનો, પોલીસ સ્ટાફગણ, સમાજના અગ્રણીઓ, મોટી સંખ્યામાં બાળકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પાવન પર્વ નિમિત્તે દેશની સ્વતંત્ર હેતુ પોતાના સર્વસ્વ અર્પણ કરનાર મા બોમના અમર બલિદાનીઓ તેમજ સાહસી સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી અંતરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ચાલો આપણે સૌ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશના સંયુક્ત, સમૃદ્ધ અને સામર્થ્યવાન બનવાના સંકલ્પને સાર્થક કરવા કટિબદ્ધ બનીએ। છે અને આપણે એનું એ કાર્ય માટેનું ગૌરવ લઈ શકીએ કે આપણા ગુજરાતના આ પુત્રએ આવું સરસ કામ કરી બતાવ્યું હતું। આપણા દેશને આઝાદી અપાવવામાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક ક્રાંતિવીરોએ પણ યોગદાન આપ્યું છે। એમને પણ આજે આ તબક્કે આપણે યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। આપણી સ્વતંત્રતા માટે આપણે એ સર્વના ઋણી છીએ। એમના બલિદાનના ભાગરૂપે આપણને આજે આટલું સરસ ઉપસ્થિત રાજકીય આગેવાનો, ગામના સરપંચશ્રી, ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, તાલુકા કક્ષાની જુદી જુદી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ, મીડિયા કર્મીઓ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું તાલુકા વહીવટીતંત્ર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તેમજ ઉપસ્થિત તમામ પ્રજાજનોને 79મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના પાઠવું છું। આપણે કેટલાક ધાર્મિક